આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. હોળીના નિમિત્તે આપણે આ સ્પેશિયલ શો કન્ડક્ટ કરી રહ્યા છીએ, જેની અંદર ડિસ્કશન કરીશું હોળીના સ્પેશિયલ સ્ટોક્સની ઉપર. કયા કાઉન્ટર્સ એવા છે જે તમને રંગબેરંગી રિટર્ન્સ પ્રોવાઈડ કરી શકે છે, એના વિશે વાતચીત કરીશું. અને મારી સાથે આ ચર્ચા દરમિયાન ખાસ જોડાશે આપણા બધા જ એક્સપર્ટ, માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ, ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટના બ્રિજેશ સિંહ અને સાથે જૈનમ સિક્યોરિટીઝના કિરણ જાની. તો આપ સૌને સૌથી પહેલાં તો વેરી ગુડ આફ્ટરનૂન અને હોળીની હાર્દિક શુભેચ્છાઓ. આપણે એવી ઈચ્છા રાખીએ કે આ વખતે જેટલા બી લોસીસ કરવાવાળા સ્ટોક્સ પોર્ટફોલિયોમાં હોય એ બહાર હોળિકાની જેમ બળી જાય અને આપણે રિટર્ન્સ જે જનરેટ કરીએ એ ઘણા સારા ક્વોન્ટમનું હોય. એ જ ઈચ્છાની સાથે શરૂઆત આજની કરીએ. કિરણ, આપની સાથે કેવી રીતે જોઈ રહ્યા છો અહીંથી માર્કેટ્સનું સેટઅપ, અહીંથી તમારી પિક્સ સૌથી પહેલાં કઈ બની રહી છે એની સાથે શરૂઆત કરીએ. હોળીની શુભેચ્છાઓ આપને ને આપની સંપૂર્ણ ટીમને. So first of all, thank you very much for inviting us on this show. સાથે સાથે હોળીની શુભકામનાઓ CNBC બજારની સંપૂર્ણ ટીમને, તમને પણ અને સહયોગી ગેસ્ટને પણ મારા તરફથી. હવે ઓવરઓલ અગર માર્કેટની આપણે વાત કરીએ તો નિફ્ટીનો એક નાનકડો વ્યૂથી આપણે સ્ટાર્ટ કરીએ તો જે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ આપણને ડેલી ચાર્ટ ઉપર દેખાયું છે, કન્ફર્મ થયું, અને આજનું જે ગેપ અપ ઓપનિંગ થયું છે અને અત્યારે જે રીતે સસ્ટેન થઈ રહ્યું છે માર્કેટ, ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર સસ્ટેન થઈ રહ્યું છે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી માર્કેટ બ્રેથ જે આપણે છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ જોતા હતા એ હજી પણ પોઝિટિવ છે. સો ઓવરઓલ મૂવ જે અહીંયાથી આવશે એ અમને લાગે છે હજી પણ સ્ટ્રોંગ રહેશે. નીચેમાં હવે એક સાયકોલોજી સપોર્ટ 17,000નો છે. જ્યાં સુધી 17,000નો સપોર્ટ નથી તૂટતો ત્યાં સુધી તેજી કન્ટિન્યુ રહેવી જોઈએ. ઉપરમાં અમને લાગે છે કે 17,800 સુધીના ટાર્ગેટ નિફ્ટી ઉપર આવી શકે છે. સો આ સાથે પહેલો જે અમારો પીક છે એ રિવર્સલ ફોર્મેશનનો એક પીક છે. જ્યુબિલન્ટ ફૂડની હું વાત કરું છું. ટેકનિકલી રિવર્સલ છે, પરંતુ અગર ફંડામેન્ટલી આપણે વાત કરીએ તો ટેકનો ફંડા કોલ છે અમારો. લીડર્સ છે, પ્રૂવન ફંડામેન્ટલ્સ છે, 34,000 કરોડની માર્કેટ કેપ છે. ડેલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો એક બુલિશ રિવર્સલ પેટર્ન આપણને RSI ઉપર જોવા મળે છે. વીકલી ઉપર પણ આપણે જોઈએ તો લાસ્ટ વીકમાં એક પિયર્સિંગ બુલિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બની હતી. આ વીકમાં અત્યારે હેમર કેન્ડલસ્ટિક્સ પેટર્નનું ફોર્મેશન થાય છે અને જે રીતે ફેસ્ટિવલ સીઝન હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ફેસ્ટિવલ સીઝન આવશે, અમને લાગે છે કે જ્યુબિલન્ટ ફૂડના ફંડામેન્ટલ્સ કન્ટિન્યુ સુધરતા રહેશે. સો ઓવરઓલ સારો એક સ્ટોક છે. પોર્ટફોલિયો માટે આ સ્ટોક તમારે રાખવો જોઈએ એવું અમને લાગે છે. સો જ્યુબિલન્ટ ફૂડ તમે 2600નો રેટ અત્યારે ચાલે છે, અહીંયા તમે લો. અને જે રીતે અનસર્ટિનિટી છે ગ્લોબલી, જો કોઈ કરેક્શન આવે છે અહીંયાથી યા તો કોઈ પ્રાઇસ કરેક્શન આપણને જોવા મળે છે તો 2480 સુધી તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. ઓવરઓલ ટાર્ગેટ અમારો નેક્સ્ટ 6 મહિનામાં 3200 રૂપિયા જેવો છે અને સ્ટોપ લોસ તરીકે તમે 2340 મેન્ટેન કરી શકો છો. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના આ કાઉન્ટર આટલા સારા રિટર્ન્સ જનરેટ કરતું દેખાય છે. અને રાધર, અહીંયા આગળથી આપણે એક સ્ટીપ ફોલ બી જોયો છે. જે રીતના મેનેજમેન્ટ ચેન્જીસ આવતા દેખાયા ત્યારબાદ હવે અહીંયા આગળથી જે લેવલ્સની અરાઉન્ડ દેખાઈ રહ્યો છે થોડુંક અટ્રેક્ટિવ બી છે. તો કિરણના ટાર્ગેટ્સ કેવી રીતે વર્કઆઉટ કરે છે ધ્યાન રાખીશું. 3200 સુધી અપ્રોચ કરી શકો છો તમે જ્યુબિલન્ટ ફૂડ્સના કાઉન્ટરને. એની સાથે જ આપણી સાથે મિતેશ બી જોડાયેલા છે. મિતેશ, આપને પણ હાર્દિક શુભેચ્છાઓ હોળીની. તમારી તરફથી શું પર્સપેક્ટિવ બની રહ્યું છે માર્કેટને લઈને? ગુડ આફ્ટરનૂન અને હોળીની તમને પણ શુભેચ્છાઓ અદિતિ, વિક્રમભાઈને અને આખી ટીમ તમારી જે છે એમને, ઇન્ક્લુડિંગ યશ છે, એમને બધાને હોળીની શુભેચ્છાઓ. મારા સહયોગી મિત્રોને પણ અને તમામ દર્શક મિત્રોને પણ. અને તમે જેમ રાઇટલી કીધું એમ આ વખતે જે નેગેટિવ આપણને પેઇન આપનારા શેરો છે આ હોલિકા દહનની અંદર એમનું દહન થાય અને આપણે એ શુભેચ્છા સાથે આ શોની શરૂઆત કરીએ કે આપણે જે દર્શક મિત્રોને સજેસ્ટ કરીએ અને જે સ્ટોક્સ એ પણ પોતાના એનાલિસિસ લે એ સારામાં સારા રિટર્ન આવનારા વર્ષમાં આપે, તો એ શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરીએ. બેઝિકલી બે હર્ડલ હતા જે આપણે લાસ્ટ ટાઈમ શોમાં પણ ડિસ્કસ કર્યું હતું. બેંક નિફ્ટી 35,800ની ઉપર એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, એ ક્રોસ કર્યા પછી એક બહુ જ સારી તેજી એક્સપેક્ટેડ હતી ને આજે ગ્લોબલ માર્કેટના પરિણામોના કારણે આપણે બહુ જ સારી તેજી જોઈ રહ્યા છીએ. હવે મારા મત પ્રમાણે 35,000 થી 35,500 છે એથી એક બેઝ ફોર્મેશન તરીકે કામ કરશે ને ઉપરમાં હવે બેઝિકલી આપણે 38,000 39,000 તરફ સ્લોલી અને ગ્રેજ્યુઅલી આગળ વધી રહ્યા છે. એ જ રીતે જો તમે નિફ્ટીની વાત કરો તો આઈ થિંક 16,850નું એક હર્ડલ હતું, એ સક્સેસફુલી ક્રોસ કર્યું છે. એટલે હવે નિફ્ટી પણ એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થઈ છે. હવે પછીના લક્ષ્યાંક બેસી રહ્યા છે 17,500 17,800ના. તો આની સાથે પહેલી પીકથી શરૂઆત કરીએ. આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક VST ઇન્ડસ્ટ્રી જે છે એનું જે ફોર્મેશન છે, બેઝ ફોર્મેશન એની શરૂઆત કરી છે અને આપણે જે સ્ટીપ ફોલ જોયો તો 3,850થી લઈ અને 2800 સુધીનો એ ફોલ પછી હવે બહુ જ સ્ટ્રોંગ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં આપ્યું છે અને વીકલી ચાર્ટ ઉપર પણ બહુ જ સ્ટ્રોંગ હવે
એ પોઈઝ કરી રહ્યું છે. ઇન્ટરમીડિયેટ જે હર્ડલ હતું સાયકોલોજીકલ 3000નું એ સક્સેસફુલી ક્રોસ થયું છે. તો અમારા મત પ્રમાણે પહેલી પીક જે છે એ વીએસટી ઇન્ડસ્ટ્રીની રહેશે. 3064ના ભાવ પ્રમાણે ગઈકાલના ક્લોઝ પ્રમાણે બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ રહેશે એમાં 2690નું અને ટાર્ગેટ રહેશે એમાં 3470ના. અમારા મત પ્રમાણે આ ટ્રેન્ડ રિવર્સલ છે અને આવનારા દિવસોમાં બહુ જ સ્ટ્રોંગ અપસાઇડ આપણને વીએસટી ઇન્ડસ્ટ્રીમાં દેખાય તો પણ કોઈ નવાઈ નહીં. ઓકે, બિલકુલ. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ વન ઓફ ધોઝ કાઉન્ટર્સ જેની અંદર ધ્યાન રાખવું જોઈએ. અને આમ પણ આ આખું પેક જે છે એની અંદર આપણે સારા મૂવ્સ જોઈ ચૂક્યા છે, જેની અંદર ગોડફ્રે ફિલિપ્સ આવી ગયું. આઈટીસી થોડુંક સાયલેન્ટલી મૂવ કરે છે, બટ વીએસટી ઇન્ડસ્ટ્રીઝની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ કેવી રીતના રિટર્ન્સ જનરેટ કરતું દેખાય છે. અને બ્રિજેશજી પાસેથી પણ વ્યૂ લઈ લઈએ. ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટના બ્રિજેશજી પણ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. વેરી ગુડ આફ્ટરનૂન બ્રિજેશજી. અ વેરી હેપી હોલી આપને ને આપની સંપૂર્ણ ટીમને. તમે આ હોળી પર કયા સજેશન્સ આપી રહ્યા છો? માર્કેટનું સેટઅપ કેવી રીતે જોઈ રહ્યા છો? So good afternoon, Aditi Ben. Overall, first of all, I would be saying कि होली ની તમારે પણ શુભેચ્છા છે and overall team of CNBC બજાર and મારા fellow analyst behind the camera, I would be wishing CNBC ને જો behind the camera છે એને પણ હોલીની શુભેચ્છા to you and your family also. માર્કેટની અગર વાત કરો તો કાલના અગર ક્લોઝિંગમાં હતું તમારી સાથે તો એઝ આઈ હેવ સેડ કે નિફ્ટીનો જો 200 દિનોનો સિમ્પલ મૂવિંગ એવરેજની જે વેલ્યુ હતી 16,981 અરાઉન્ડ દેટ વોઝ બીન ટચ અને આજના દિવસમાં અગર તમે જો દેટ હેઝ બીન ક્રોસ એન્ડ એક સિમ્પલ સ્ટ્રેટેજી છે કે વેનેવર સ્ટોક ઓર ઇન્ડાઇસી ટ્રેડ અબવ પુલબેક આવે and they trade about 200 simple moving average તો 3 થી 5% નો એક ઉછાળ તમે જોવા છો મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટી તેજીમાં છે. ઇવન અગર તમે ડેલી ચાર્ટમાં એક એન્ડ્રુ પિકફોક અગર કાઢો તો ઇટ વોઝ બીન મૂવિંગ ટુવર્ડ ધ ડાઉન સાઇડ એન્ડ ધ એન્ડ્રુ પિકફોકની જો મિડલ લાઇન હતી વી હેવ ક્રોસ દેટ લાઇન. ઉપરમાં અગર તમે રેઝિસ્ટન્સની વાત કરો તો ઇમેજીસ જો રેઝિસ્ટન્સ મને મળે છે 17,600 17,650 ની આસપાસ મળે છે. નીચેમાં સપોર્ટ સાયકોલોજીકલ અગેન 17,000 would be acting as a support. બેંક નિફ્ટી had participated. અગર નિફ્ટી અગર કહું કે અગર 17,600 ની વાત કરું તો બેંક નિફ્ટી has to participate and bank nifty has been participating. આના પણ અગર તમે જો કે 36,600 66 ની આસપાસ 200 સિમ્પલ મૂવિંગ એવરેજ ની વેલ્યુ છે and we are near that level and if we are crossing that level then 37,200 37,400 would be coming in the play. So overall trend મજબૂત સ્થિતિમાં છે and આમાં વ્યુઅરના સલાહ છે કે start with the good fundamental and technical sounded company. તો આમાં મારી પહેલી જો પસંદ છે ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીની છે. અગર તમે ડેલી ચાર્ટ અગર તમે જો તો આવા ચાર્ટમાં એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન ઇઝ બીન ફોર્મ. સો ડુ વીકલી ચાર્ટ પણ હાયર ટોપ એન્ડ હાયર બોટમ ફોર્મેશન આર ફોર્મ. ડેલી ચાર્ટમાં અગર તમે જો તો એક સોસર ફોર્મેશન બન્યું છે. આ ઇન્ડિકેશન પોઝિટિવિટીનો છે. વોલ્યુમ બ્રેકઆઉટ થયો છે દેટ ઓલ્સો ઇટ ઇન્ડિકેટ પોઝિટિવિટી. પ્રાઇસ વધે છે સો ડુ ધ વોલ્યુમ પણ વધે છે. તો આ ઇન્ડિકેશન છે આ સ્ટ્રોંગ હેન્ડ એક્યુમ્યુલેશન આમાં દર્શાય છે. 550 549 ની વચમાં ચાલે છે. કરંટ ભાવે તમે બાય કરીને ચાલો. સ્ટોપ લોસની વાત કરું તો 470 નો સ્ટોપ લોસ મૂકો. ટાર્ગેટનો છે 680 ની આસપાસ ટાર્ગેટ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી 3 month to 4 month. ઓકે, બિલકુલ એની ઉપર આપણે ખાસ ફોકસ કરતા રહીશું. તો ફર્સ્ટ પિક્સ આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. માર્કેટ સેટઅપ અહીંથી થોડુંક બેટર દેખાઈ રહ્યું છે. તો આ ત્રણેય કાઉન્ટર્સની ઉપર ધ્યાન રાખો. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ અને સાથે જ ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતના રિટર્ન્સ પ્રોવાઈડ કરતા દેખાય છે. એની સાથે જ એક વ્યૂ ઓવરઓલ માર્કેટ્સની ઉપર પણ લઈ લઈએ. જે રીતના માર્કેટ સેટઅપ દેખાઈ રહ્યો છે નેક્સ્ટ હોળી સુધીમાં કેવા રિટર્ન્સ જનરેટ કરી શકે છે, જે ચાર્ટ્સ દેખાઈ રહ્યા છે લોંગ ટર્મ માટેના કેવા બની રહ્યા છે એની પર એક વ્યૂ લઈ લઈએ. કિરણ, આપની તરફથી એક પર્સપેક્ટિવ. નિફ્ટીની તો આપણે વાત કરી. હું હવે અત્યારે બેંક નિફ્ટીની વાત કરીશ અને મિડ કેપની વાત કરીશ. તો પહેલા બેંક નિફ્ટીની આપણે વાત કરીએ. સો બેંક નિફ્ટીની વાત કરીએ તો આપણે ઘણા વખતથી જોયું હતું કે નિફ્ટીના કમ્પેરિઝનમાં અંડર પરફોર્મન્સ
આપણને બેંક નિફ્ટી તરફ જોવા મળ્યું હતું. અને બેંક નિફ્ટીમાં જ્યારે પણ પરફોર્મન્સ આવ્યું હતું એ પરફોર્મન્સ આપણે જોયું કે PSU બેંક તરફથી આવ્યું હતું. હવે જે રીતે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ રેટ વધવાની સાયકલ આવી રહી છે, અમને એવું લાગે છે કે પ્રાઇવેટ બેંક્સ વિલ ડુ બેટર ઇન ધીસ સાયકલ. અને બેંક નિફ્ટીમાં પણ થોડું ઘણું અટ્રેક્ટિવનેસ અમને લાગે છે કે જે રીતે હવે ઇન્ટરેસ્ટ રેટ વધશે, બેન્કિંગનું જે નેટ ઇન્કમ હતી યા તો પ્રોફિટેબિલિટી જે હતી એ હવે વધવાનું સ્ટાર્ટ થશે. સો અમને લાગે છે કે પ્રાઇવેટ બેંકની અંદર હવે થોડું લ્યુક્રેટિવનેસ અમને દેખાઈ રહ્યું છે. સ્ટોક પ્રાઇસ ઓલરેડી ઘણા લોઅર લેવલ ઉપર આપણને અવેલેબલ છે. સાથે સાથે તમે જોશો કે FI ના જે ફેવરેટ સ્ટોક્સ છે, જેવી રીતે કે HDFC ટ્વિન્સ થઈ ગયું, કોટક બેંક થઈ ગયું, ICICI બેંક થઈ ગયું, એ ઘણા ચીપર વેલ્યુએશન ઉપર આપણને અત્યારે મળી રહ્યા છે. સો અમારો વ્યૂ પ્રાઇવેટ બેંક ઉપર સારો એવો એસ્ટાબ્લિશ થયો છે. તો સ્ટોક સ્પેસિફિક તો HDFC ની માં છે. અધરવાઇઝ બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી અત્યારે જે 36,500 ની આજુબાજુ ચાલી રહી છે, એમાં પણ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. સો ઓવરઓલ બેંક નિફ્ટીમાં અમને લાગે છે કે આપણે ફરીથી 38,000 થી 40,000 ના લેવલ નેક્સ્ટ 6 મહિનાની અંદર જોઈ શકાય. અને નિફ્ટી મિડકેપની વાત કરું તો આપણે ગઈકાલના શોમાં પણ ડિસ્કસ કર્યું હતું કે નિફ્ટી મિડકેપ જે 36,500 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, ત્યાંથી એક સારું રિવર્સલ આપણને જોવા મળ્યું છે. અત્યારે તમે ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટી મિડકેપ જોશો તો ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળે છે, ને હવે અપ્રોચ કરી રહી છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે. તો જ્યારે પણ આ નિફ્ટી મિડકેપ 29,200 ની ઉપર જો સસ્ટેન થઈ જાય છે તો ત્યાં આપણને એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ અને સાથે સાથે 200 દિવસની મૂવિંગ એવરેજ બ્રેકઆઉટ જોવા મળશે, જેને લઈને આવતા 6 મહિનામાં મિડકેપની અંદર સારી એક રેલી જોવા મળી શકે છે, જ્યાં આપણે ઇન્ડેક્સ પ્રોસ્પેક્ટિવ વાત કરીએ તો 31,000 થી 32,000 ના લેવલ જોઈ શકાય છે. ઓકે, અને એની સાથે જ એક ક્વિક બ્રેક પણ લઈ લઈએ આપણે, અને બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ પિક્સ ડિસ્કસ કરીએ. A vision becomes a milestone when it helps make our lives richer with love and laughter. When it helps make a cleaner, smarter, and a more beautiful planet. So that you can set off on joyous new journeys and adventures. Opening up vistas and windows to a vibrant new world. A vision becomes a milestone when it touches millions of lives. Aditya Birla Group. Big in your life. સર્વધનમાં વિદ્યાધન મુખ્ય છે. સૌ ભણે સૌ ગણે, મોટા થઈ સમૃદ્ધિ લણે. ઘર ઘરમાં પ્રગટે શિક્ષણ થકી ઉજાસ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું છે લક્ષ્ય. ઉત્તમ શિક્ષણ થકી બનશે ઉજ્જવળ ગુજરાત. હવે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે આધુનિક માળખાકીય સગવડો અને શિક્ષણની સુધરેલી પદ્ધતિઓ. શાળાઓના નવા ઓરડાઓ બાળકોના જીવનમાં તાજગી ભરશે. સારા શિક્ષણ સાથે બાળકોને શ્રેષ્ઠ પોષણ પણ મળશે. ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને પણ ખાનગી શાળાઓમાં ભણવાનો અધિકાર આપશે સરકાર. હવે વિદ્યાની સાથે વ્યવસાયનું પણ શિક્ષણ. 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ માફી. 11 લાખ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ. તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો. જ્ઞાનની ઉપાસના થકી ભરીએ ભવિષ્યમાં ઉજાસ. આવો બનાવીએ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન. બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. ઓકે, બિલકુલ એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્નઆઉટ થાય છે. અને આગળ વધીએ, નેક્સ્ટ પિક્સની ઉપર નજર કરી લઈએ. કયા કાઉન્ટર્સ છે બીજા રેકમેન્ડેશનમાં આવતા દેખાઈ રહ્યા છે? સૌથી પહેલા શરૂઆત કરી લઈએ કિરણ પાસેથી. કિરણ, નેક્સ્ટ પિક કઈ છે તમારી? તો જે રીતે અમે પહેલું પિક્સ રિવર્સલ ઉપર આપ્યું છે, તો અમારું બીજું પિક્સ પણ એક રિવર્સલ ઉપર છે. નિફ્ટી ઓટોની હું વાત કરી રહ્યો છું. જે રીતે ઓટો સેક્ટરની અંદર આપણને એક સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળી ગયું છે, અને ગઈકાલે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે એક સારું રિવર્સલ પેટર્ન આપણને નિફ્ટી ઓટોની અંદર દેખાય છે. જે ઇન્ડેક્સ ગઈકાલે આપણે જોયું હતું કે 10,300 યા તો 10,000 ની આજુબાજુ ટ્રેડ કરતું હતું, એ જ ઇન્ડેક્સ આજે 10,500 ની આજુબાજુ ટ્રેડ કરે છે. એક સારું એવું બોટમ ફોર્મેશન આપણને જોવા મળે છે. તો હીરો મોટર કોપ અમારો નેક્સ્ટ પિક છે વિધિન ધ ઓટો સેક્ટર.
જે રીતે આપણે જોઈએ તો રિવર્સલ ફોર્મેશન્સ આપણને હીરો મોટર કોપ પર જોવા મળે છે. સાથે સાથે EVની જે થીમ છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે થીમ છે, એમાં એથર એનર્જીની અંદર હીરો મોટર કોપનું કન્સિસ્ટન્ટ જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તો બંને રીતના ફાયદા હીરો મોટર કોપને થઈ શકે છે. પ્રૂવન ફંડામેન્ટલ છે, 48,000 કરોડનો માર્કેટ કેપ પણ છે. સો ડેઇલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો 200 ડેઝ મૂવિંગ એવરેજના 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન પાસે અવેલેબલ છે. સો અહીંયાથી બાઉન્સ એક્સપેક્ટેડ છે. સાથે સાથે તમે વીકલી ચાર્ટ ઉપર જશો તો RSIમાં બુલિશ ડાયવર્જન્સ આપણને જોવા મળે છે અને મલ્ટિપલ સપોર્ટ પણ વીકલી ચાર્ટ અને મંથલી ચાર્ટ ઉપર છે. સો ઓવરઓલ હીરો મોટર કોપમાં પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અત્યારે 2400ની અરાઉન્ડ આ સ્ટોક આપણને મળે છે અને કમ્પેરેટિવલી ઘણો સારા લેવલ ઉપર આપણને મળે છે. તો ઓવરઓલ 2400 થી 2300 વચ્ચે બાય કરો. ટાર્ગેટ અમારો 2900 છે અને સ્ટોપ લોસ તરીકે તમે 2120 મેન્ટેન કરી શકો છો. ઓકે, સેકન્ડ પિક ધ્યાન રાખતા રહીશું કેવી રીતે હીરો મોટોકોપ પરફોર્મ કરતું દેખાય છે. અને એની સાથે જ મિતેશ, આપની તરફથી સેકન્ડ પિક કઈ છે? જો તમે સ્ટોક જુઓ તો બહુ સ્ટીફ કરેક્શન્સની અંદર છે. 5200 રૂપિયાથી લઈ અને ક્લોઝ ટુ 2700 રૂપિયા સુધીનું એક સ્ટીફ કરેક્શન આપ્યું છે સ્ટોકે. છેલ્લા 3 ઇન્ક્લુડિંગ કરંટ વીક, છેલ્લા 4 વીકથી એનું ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે 2975 અને ગઈકાલે ડેલી ચાર્ટ ઉપર એક બહુ જ સ્ટ્રોંગ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે, જેના કારણે આ ઇન્ટરમીડિયેટ હર્ડલ જે હતું 2975નું, એની ઉપર બહુ સક્સેસફુલી ક્લોઝ આપ્યું છે. એટલે હવે આ સ્ટોક રેડી થઈ ગયો છે 3700 માટે. સ્લોલી ને ગ્રેજ્યુઅલી સ્ટોક પિકઅપ થશે અને અલ્ટિમેટલી 3700-3800ની બેન્ડમાં આવનારા 1 થી 3 મહિનામાં જાય એવું લાગી રહ્યું છે. તો બાલાજી એમાઇન્સ ગઈકાલના ક્લોઝ પ્રમાણે 3038.20ના ભાવથી ખરીદવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે એમાં 2680નો. ટાર્ગેટ જે છે એ રહેશે 3455ના. ઓકે, બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ આપની તરફથી કયું પિક છે બ્રિજેશજી? So Ridhiben, the second pick would be from a IT company, Intellectual Design. अगर તમે ડેલી ચાર્ટમાં Intellectual Design જો કે બેઝ ફોર્મેશન બનાવ્યું અને 600માં and after that it moved up to 640, then another base formation was 680. તો તમે જો એક બેઝ ફોર્મેશન ચાર્ટમાં એક પેટર્ન છે and slowly is moving up. As the price is moving up, volume is moving up. તો આમાં અમારી સલાહ છે કે કરંટ ભાવે તમે બાય કરીને ચાલો. 772ના ભાવમાં છે એન્ડ તમારું સ્ટોપ લોસ વુડ બી 720 એન્ડ ઉપરમાં અગર તમે ટાર્ગેટની વાત કરો તો 850ની આસપાસ આનું ટાર્ગેટ આવે છે. બીકોઝ ધ બેઝ હેઝ બીન ફોર્મ, સ્લોલી બેઝ ફોર્મેશન આમાં છે એન્ડ ઇટ ઇઝ રેડી ટુ બ્રેકઆઉટ ઓન ધી હાયર સાઇડ. એન્ડ તમારા ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી ફોર અ 2 વીક ટાઈમ ફ્રેમ. તો તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિઝાઇન 2 વીક માટે બાય સાઇડમાં છે ફોર ધ ટાર્ગેટ ઓફ 850, સ્ટોપ લોસ વુડ બી 720. ઓકે, બિલકુલ, એની પર ધ્યાન રાખતા રહીશું. ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરીના કેવી રીતના અહીંયા આગળથી વર્કઆઉટ કરી શકે છે. અને સાથે જ નેક્સ્ટ પિક પર તમારાથી જ શરૂઆત કરીએ બ્રિજેશજી. બીજો પિક છે મારું અંબર એન્ટરપ્રાઇઝીસ. અગર તમે ડેલી ચાર્ટમાં જો તો આમાં જો કન્સોલિડેશન ફોર્મેશન છે એન્ડ ઇટ હેઝ ગિવન અ સાઇન ઓફ અ બ્રેકઆઉટ. કન્ઝ્યુમર ડ્યુરેબલ ફોર્મેશનમાં છે એન્ડ એઝ વી ઓલ નો કે ગરમીનો સિઝન આવી ગયો છે એન્ડ લોટ્સ ઓફ પીપલ વુડ બી ગોઈંગ વિથ એસીઝ એન્ડ રેફ્રિજરેટર એન્ડ ઓલ ધીસ સ્ટફ લાઈક ધેટ. તો આમાં અંબર એન્ટરપ્રાઇઝ અગર તમે જો આજના દિવસના વોલ્યુમ બ્રેકઆઉટ પણ થયો છે એન્ડ ઇટ ઇઝ રેડી ટુ મેક અ ન્યૂ 52 વીક હાઈ. તો આમાં મારી સલાહ છે કે કરંટ ભાવ તમે બાય કરીને ચાલો 3750 એના ભાવનો છે. તો કરંટ ભાવે બાય કરીને ચાલો. સ્ટોપ લોસ મૂકો તમે 3500 ઉપરમાં ટાર્ગેટની વાત કરું તો 4200ની આસપાસ આનું ટાર્ગેટ આવે છે એન્ડ ટાઈમ ફ્રેમ વુડ બી સેમ 2 વીક ટાઈમ ફ્રેમ એન્ડ ઇટ્સ રેડી ટુ ફોર અ બ્રેકઆઉટ ટુ અચીવ ઇટ્સ ટાર્ગેટ. ઓકે, અંબર એન્ટરપ્રાઇઝીસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ પરફોર્મ કરતું દેખાય છે. અને એની સાથે જ કિરણ, આપની તરફથી લાસ્ટ પિક કઈ છે? અમે જે બે પિક આપી એ બંને લાર્જ કેપમાંથી હતી અને બંને રિવર્સલ સાથેની હતી. હવે જે અમે ત્રીજી પિક આપવાના છીએ બુલિશ બ્રેકઆઉટ પર પિક છે અને આજે છે મિડ કેપમાંથી છે ઓવરઓલ. બીજું જે અત્યારે વાત કરી રહ્યા છે સ્ટોકની એ સુપ્રીમ પેટ્રોની છે. બુલિશ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. બીજા જે ફંડામેન્ટલ ક્યુઝ છે એમાં એક છે ચાઇના પ્લસની પોલિસી, જેના કારણે આપણી કેમિકલ્સ કંપનીને એક બેનિફિટ થઈ રહ્યા છે. સાથે સુપ્રીમ પેટ્રોના પ્રૂવન ફંડામેન્ટલ્સ છે. ROC ઘણા સારા લેવલ ઉપર ટ્રેડ કરે છે ઘણા સમયથી. 8,000 કરોડની માર્કેટ કેપ છે આ સ્ટોકની. આપણે હવે ટેકનિકલી સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોક ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરે છે.
ઓવરઓલ આપણે જોયું કે છેલ્લા 6-8 મહિનાથી જેટલી પણ કેમિકલ્સ કંપની હતી એ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ કરતી હતી અને હવે એમાંથી આપણે જોઈએ તો બધી જ કંપનીઓ બ્રેકઆઉટ આપી રહી છે. સો આખા કેમિકલ સેક્ટરમાંથી અમને સુપ્રીમ પેટ્રોકેમિકલ સારું લાગી રહ્યું છે જેના ફંડામેન્ટલ એઝ વેલ એઝ ટેકનિકલ બેસિસ ઉપર. તો સુપ્રીમ પેટ્રોકેમિકલ્સ અત્યારે 830 ની આજુબાજુ ટ્રેડ કરે છે. સો અહીંયા તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. અગર જો કોઈ ડીપ આવે છે તો 800 સુધી પણ તમે લઈ શકો છો. ઓવરઓલ જે અમારો શોર્ટ ટર્મનો ટાર્ગેટ છે 6 થી 8 મહિનાની અંદર, તો અહીંયાથી 1000 રૂપીસનો અમારો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ તરીકે તમે 110 મેન્ટેન કરી શકો છો. ઓકે, બિલકુલ, એની ઉપર આપણે ખાસ ફોકસ કરતા રહીશું. અને મિતેશ, આપની તરફથી થર્ડ પિક કઈ છે? સ્ટોક છે ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ. જો તમે સ્ટોક્સનું વીકલી ચાર્ટ જુઓ તો 3585 થી સપ્ટેમ્બર મહિનાથી એક સ્ટોક દબાણમાં કાર્યરત છે. અને રિસન્ટલી પણ તમે જુઓ તો રિસન્ટલી ક્લોઝ ટુ 3280 રૂપિયાથી એક બહુ સ્ટ્રોંગ સેલ ઓફ આપણને જોવા મળ્યું છે. બોટમ બનાવ્યું છે 2590 લેવલ પર. છેલ્લા 3 વીકથી ઇન્ક્લુડિંગ ધ કરંટ વીક હાર્ટ ઓફ હાયર બોટમ ફોર્મેશન છે વિથ વોલ્યુમ વીકલી ચાર્ટ ઉપર. બુલિશ પ્રાઇસ પેટર્ન ઇન્ડિકેટ કરે છે અને આવનારા દિવસોમાં અમને એવું લાગે છે કે સ્ટોક જે છે એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થશે. તો ગઈકાલના ક્લોઝ 2891.25ના લેવલથી ખરીદવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે એમાં 2655નો અને ટાર્ગેટ રહેશે એમાં 3150નો. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ફોકસ કરતા રહીશું કેવી રીતના બધી જ કંપની છે રિટર્ન્સ પ્રોવાઈડ કરતી દેખાય છે. અને એની સાથે જ એક ક્વિક કોલ કિરણ પાસેથી લઈ લે. કિરણ, સૌથી સારું સેક્ટર કયું પરફોર્મ કરે એવું લાગે છે આપને? આ એક વર્ષની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે નેક્સ્ટ હોળી પર આપણે વાત કરીએ ત્યાં સુધી કોઈ એક સેક્ટર સિલેક્ટ કરવું હોય આપણા દર્શકો માટે કયું બને? તો સેક્ટર એક નહીં પણ મલ્ટિપલ સેક્ટર અમને લાગે છે કે હવે અહીંયાથી સારું પરફોર્મન્સ આવી શકે છે. ઓવરઓલ આપણે અત્યાર સુધી જોયું કે નિફ્ટી પીએસયુ થઈ ગયું, એમાં એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું. આઈટીમાં પણ એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું. પરંતુ જે આગળ મેં વાત કરી કે જે રીતના હવે રેટ રાઇઝની સાયકલ એક આવી રહી છે, સો ઓવરઓલ અમને એવું લાગે છે કે પ્રાઇવેટ બેંક એક એવું સેક્ટર છે કે જ્યાં આપણને સારું એવું એટ્રેક્ટિવનેસ જોવા મળી શકે છે. સો નિફ્ટી પ્રાઇવેટ બેંક અમને સારું લાગે છે. બીજી તરફ નિફ્ટી ઓટો એક સારા લેવલ્સની આજુબાજુ ટ્રેડ કરી રહી છે, તો નિફ્ટી ઓટો અમને સારું લાગે છે. તો આ બંને સેક્ટર ઉપર અમારી નજર છે. અને બીજું જે સેક્ટર તો નહીં પણ હોલિસ્ટિક વ્યૂ છે કે જે મિડ કેપ સ્ટોક્સ છે, મિડ કેપ સ્ટોક્સ તમે જોયું હશે કે જે પણ કરેક્શન્સ આવ્યું માર્કેટમાં, તો ઘણા સારા એવા ક્વોલિટી મિડ કેપ સ્ટોક્સ હતા જે એની 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરતા હતા. સો એક ક્વોલિટી મિડ કેપ સ્ટોક્સની અંદર તમે ધ્યાન રાખી શકો છો. આજે ઘણા બધા સ્ટોક્સની અંદર આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. સો આ ઓવરઓલ થીમની ઉપર અમે લોકોએ આજના સ્ટોક્સ પણ અમે રિકમેન્ડ કર્યા છે. સો મિડ કેપ, ઓટો અને પ્રાઇવેટ બેંક આ ત્રણની ઉપર વ્યુઅર્સ છે ધ્યાન રાખી શકે છે. ઓકે, અને એની સાથે જ બાકીના ગેસ્ટ પાસેથી પણ એ વ્યૂ લઈ લઈએ. બ્રિજેશજી, તમને કયું સેક્ટર આઉટ પરફોર્મ કરતું દેખાય છે? તો મારા ખ્યાલથી અગર તમે સેક્ટર આઉટ પરફોર્મની અગર વાત કરો તો એઝ આઈ હેવ સેડ કે નિફ્ટીમાં ચાલવાની જો શક્તિ છે, બેંક નિફ્ટી હેઝ ટુ સપોર્ટ ઇટ. તો આમાં તમારું પીએસયુ બેંક, આઈ વુડ બી ગોઈંગ વિથ પીએસયુ બેંક કે તમારા મને લાગે છે કે પીએસયુ બેંક કેન આઉટ પરફોર્મ ઇન કમિંગ ડેઝ. એન્ડ આમાં પણ અગર તમે પીએસયુ બેંકમાં અગર તમે જો તો સ્પેશિયલી આઈ વુડ બી સેઇંગ કે તમારા જો ફ્રન્ટ લીડરનો છે એસબીઆઈ, ઇટ શુડ બી ધેર ઇન ધ પોર્ટફોલિયો. 500ની ભાવની આસપાસમાં છે. આ ભાવે ઓર ટિલ 480 સુધી આવે તો તમે બાય કરીને ચાલો. 420નો સ્ટોપ લોસ મૂકીને ચાલો. અને ઉપરમાં ટાર્ગેટની વાત કરું તો 650, 660ની આસપાસ તમારું ટાર્ગેટ આવે છે. તમારું કેનરા બેંક તમે બાય કરીને ચાલો. 227ના ભાવમાં છે. ટિલ 210 સુધી આવે તો બાય કરીને ચાલો. સ્ટોપ લોસની વાત કરું તો આમાં 190નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મૂકો. અને ઉપરમાં ટાર્ગેટ વુડ બી 325 to 350નો છે. તમારા બેંક ઓફ બરોડા another bullish counter છે, 108ની આસપાસનો છે. તો કરંટ ભાવ તમે બાય કરીને ચાલો. સ્ટોપ લોસ વુડ બી 95 એન્ડ ઉપરમાં ટાર્ગેટ વુડ બી 155 to 160. આ ત્રણ કાઉન્ટર છે. એન્ડ પીએસયુ બેંક અંડર પરફોર્મર છે. મને લાગે છે કે દે કેન આઉટ પરફોર્મ ઇન 1 year ટાઈમ ફ્રેમ. ઓકે, બિલકુલ, તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના આ બધા જ કાઉન્ટર્સની અંદર એક સારા રિટર્ન્સ જનરેટ થતા દેખાય છે. તો કંપનીઝ ડિસ્કસ કરી રહ્યા હતા આપણે હોળીના ઓકેઝન ઉપર કયા કાઉન્ટર્સ એવા છે જે આવનાર વર્ષ સુધી તમને એક સારા રિટર્ન્સ પ્રોવાઈડ કરી શકે છે. ચાર્ટ્સ પ્રમાણે આપણે ચેક કર્યું અને આપણા ગેસ્ટ એક્સપ્લેન કરી રહ્યા હતા કયા કાઉન્ટર્સની અંદર અત્યારે ઇન્વેસ્ટ કરી શકાય છે અને એક મેક્સિમમ બેનિફિટ છે એ પ્રોવાઈડ કરી શકાય છે. એની સાથે જ આભાર આપ ત્રણેયનો જોડાવા માટે, બ્રિજેશ, મિતેશ અને સાથે જ કિરણ, અને આ કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન શેર કરવા માટે. ત્યારે જ આ શોમાં અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.